સેનામાં બનેલી ઘટના છે. સેનાનો એક યુવાન લડતા લડતા ક્રાંતિકારી યુવાન અને એટલો બધો સુરવીર કે લડતો લડતો ચાઇના બાજુ ઉતરી ગયો. પછી દશામોવાળ થઈ ગયું. ખબર ન પડી કે આપણી બોર્ડર આમ છે કે આમ છે. ડુંગરાઓમાં પહાડોમાં ઉતરી ગયો, જંગલ જેવું. એમાં ઓશિંતાની નજર પડી ચાઇનાના હામા પહાડ ઉપર ચાઇનાના સિપાહીઓ હતા. એ જોઈ ગયા. સિપાહીઓ જોઈ ગયા, ત્યાંથી દોડ્યા ચાઇનાના મિલિટરી. એ દોડી ત્યાંથી મારવા માટે, પણ ડુંગરના ગાળેથી એટલે ત્યાંથી આમ દૂર બહુ હતું. દોડ્યા, આ ભાગ્યો આપણો જુવાન. પણ ખબર ન રહી કે આપણું કઈ બાજુ છે, આપણી દિશા કઈ બાજુ છે, ઈ એને ખબર ન રહી. ભાગવા મીડ્યો નીકળ્યો. ત્યાં તો ચાઇનાના ઓલા સેના આંબી ગઈ. નજીક આવી એટલે એક મોટી ભેખડની નીચે ગુફા જેવા બે ભોયરા જેવા નાના નાના બે ભોયરામાં એક ભોયરું સીધું દેખાય એવું, એક છે જ વળાંક વાળું. અંદર ગરીને સેજ આમ, એટલે બહુ ઊંડું નહીં, થોડુંક જ અંદર જરાક ગરીને આમ છુપાય તો સીધું ન દેખાય, જરાક અંદર આવીને કોઈ જોવે ને તો દેખાઈ જાય. એમાં ગરી ગયો. ડૂબતો માણસ તણખલું પકડે એમ ગરી ગયો. સેના આવી ગઈ ચાઇનાની, અને મિલિટરીના ચાઇનાના યુવાનો ગોતતા ગોતતા ઈ દુભાષિયા હોય એટલે એકબીજાની ભાષા સમજતા હોય, ઈ તો એની ભાષા બોલતા, પણ આ સમજે એટલે ઓલા એમ કેતા આવતા હતા, આમાં ક્યાંક હતાણો છે, આમાં ક્યાંક હતાણો છે, પકડી લ્યો, ગોતી લ્યો. અને વિચાર થયો કે હાય હાય હાય, આ તો મારી નજીક આવે, હમણાં જોઈ જાય અને ભૂંડાઈનો અંદર મારશે. આના કરતા હું લડતા લડતા મર્યો તો ભારતનો યુવાન શહીદ થયો કહેવાય. હે પરમાત્મા! અંદરથી નાદ નીકળી ગયો. ઈ મનમાં બોલ્યો નહીં, મનમાં કીધું, હે ભગવાન, હે પરમાત્મા, સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે કે હાથી આર્તનાદ હોય, અને હાથા જો આપણે હોય તો તું આવ, મને બચાવી લે, ભગવાન મને બચાવી લે. મનમાં બોલ્યો નહીં, ધ્રુજતો ધ્રુજો શું કામે, હું ખોટી રીતે મરાઈ જાય. લડીને મર્યો તો બરાબર હતું. અને અંતરથી આમ નાદ નીકળ્યો. એમાં આવડું બધી માકડી કરોળિયો મોટો, એ પોતે બેઠો તો એની આગળ જ્યાંથી ગયો તો એ બાજુ આગળ આડો આવી, આમ હર 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 જાળી મીંડ્યો બાંધવા, ઘાએ ઘા મીંડ્યો જાળી બાંધવા કરોળિયો. એટલે એને નિરાશા થઈ કે હવા ભગવાન મારી મસ્કરી કરી, મને બચાવવા મોકલ્યો ને કરોળિયો મોકલ્યો. હવે કરોળિયા જાળી કઈ ચાઇનાની બંદૂકોમાં આડી આવે? હું એમ કઉ છું કે એને દિશા આવડી પકડાવી દે, એને બદલે આ તો હાલ્યા આવે છે, બોલા સમજાતો તો. અને આ તો કરોળિયાની જાળી, ભગવાન તે કરોળિયો મોકલ્યો મને બચાવવા, એવું મનમાં કહે છે. એટલી વાત થઈ તા ઓલા આવી ગયા. બે ભોયરામાં આમ જોવા માંડ્યા, પણ અંદર નો આવ્યા. આમ જોતો તો કે આમાં જ છુપાણો હોય છે. એક જણો બોલ્યો તો બીજા જરાક આમ જોઈને કે નહીં, આગળ વધો. કાં તો કે અહીંયા તો કરોળિયાની જાળી છે, અંદર હોય તો જાળી થોડી કરોળિયાની હોય. ભલા માણસ નીકળી ગયા આગળ. હા, તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક ધારે ને તો મને તમને દુશ્મનોના મશીન ગન થી એક કરોળિયાની જાળી આડી બાંધીને પણ બચાવી શકે. પણ ભરોસો હોય હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. એ છે વાતો. એવી હજી ઘણી આગળ વાતો કરી. મને બારવટિયાની આ મૂળું માણેકની કડી ગાય એટલે એક વાત યાદ આવી મને. હું વાતુનો માણસ છું એટલે મને આ બધા સારું સાંભળવા જ આવ્યા છે. 7-8 કલાક સતત એમને આપ બેઠા છો એટલે અમને થાય કે સારી વસ્તુ સારા માણસો સુધી પૂગે. મૂળું માણેક નામનો બારવટિયા એટલે મિત્રો યુવાનોને ખબર ન હોય તો કહી દઉં, એની ખાનદાની હતી. 12 પ્રકારના વટ હોય એને બારવટિયા કહેવાય. બારવટિયા એટલે કોઈ બેન દીકરી સામે આંખમાં આંખ નાખીને વાત ન કરે. જોવા ખાતર સામું જુએ બેન કેમ છો વાત, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરે. બેન દીકરીને સ્પર્શ ન કરે. ગરીબ માણસને કોઈ દી લૂંટે નહીં. હાથ જોડે એના ઉપર કોઈ દી ઘા કરે નહીં. એક પાણી ખાલી પીધું હોય ને કોઈ ગામમાં, એ ગામને કોઈ દી લૂંટે નહીં. એવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. એવા બારવટિયાઓ થઈ ગયા આપણે દેશની ધરતીમાં. અને એવો બારવટિયો મૂળું માણેક જયારે કોડીનાર ભાંગવા માટે કોડીનાર ગામમાં આવેલા, ઘોડા બાગડતા કરતા ચોકમાં આવીને ઘોડા ઉભા રહ્યા અને કોડીનાર ગામને લૂંટે છે બારવટિયાઓ. સત્તાની સામે બારવટું હોય એટલે. અને એમાં મૂળું માણેક ચોકમાં ઉભા છે. એમાં નગર શેઠનો એક દીકરો 8 વર્ષનો, એને મોર હાર પહેરેલો, ગળામાં હાચો હાર હોનાનો, પગમાં તોડો પહેરેલો, અને ઈ રમતો રમતો બજારમાં નીકળી ગયો. એટલે બારવટીએ છોકરાને પકડી લીધો ને કીધું તોડો કાઢી દે. મૂળું માણેકના માણસોએ હાર કાઢી દે. માં જે હતી દીકરાની નગર શેઠની ઘેરેથી ઈ ગોતતા ગઈ જોયું તાતો એને નજર પડી, અરે મારા એકના એક દીકરાને બારવટીએ પકડી લીધો. સિંહના પંજામાં બકરી આવે એમ દીકરાને પકડેલો જોયો. માની રાડ ફાટી ગઈ. હાય મારા દીકરાને મારી નાખશે. અને માએ અવાજ કર્યો. દીકરાનું નામ માધવ હતું. જો એટલા બારવટું કરવા છતાં ધર્મ પ્રત્યે ખેવના કેટલી, એટલે આ વાત કહું છું.
એને કીધું કે "એ બેટા, એ માધવ, એને હાર આપી દે, તને બીજો લઈ દે, તને મારી નાખશે માધવ." દીકરાનું નામ માધવ હતું. માધવ ઈ બારવટિયા છે, એને દઈ દે બધું માધવ. મિત્રો, માધવ ઈ અવાજ મૂળ માણેક નામના બારવટિયાના કાને પડ્યો. તેથી બારવટિયાએ કીધું, "હે ભાઈ, ઇનકો છડી દે, ઇન જો નાલો માધવ ગાય, માધવ અચ્છા જો પે." એ ભાઈ, એને છોડી દે, એનું નામ માધવ છે. અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે. એને લૂંટાઈ નહીં, એને છોડી દે, એનું નામ માધવ છે. આ હા હા, કલ્પના કરો, નામ ઉપર એટલી અસર પડતી હતી. એટલે નામે થોડા ખારા રાખજો. બાકી એનું નામ માધવ હતું ને એટલે મૂક્યો. બાકી મોન્ટુ ડોન્ટુ હોત ને જો તો પેલા ડોક મરડી નાખત બારવટી. આપણને નામ આરે વાંધો નથી, પણ થોડાક યાદી રહીએ, બાપ દાદાના યાદી રહીએ એવા નામ આપણે એટલે પેલા રાખતા હતા. એટલે 1.5 કલાક થવા આવી છે, એટલે એક ઇન્ટરવેલ નાનકડો લઈએ. એની પેલા એક ગીત મને ગમતું, આપને પણ ગમશે. પછી આપણે જ્યાં સુધી કેશો ત્યાં સુધી મોજ કરવાની છે. એટલા માટે કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. હવે ફોટા લઈ લીધો તમારે. જય હો. ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, એ જો ઠાકરનો જ્યાં આપે લહેરાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. નો થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.